તો અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમોમાં રહેશે હાજર। વિવિધ સાર્વજનિક કાર્યક્રમોમાં આપશે હાજરી। તો તેમનું આજનું કાર્યક્રમ અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને આજે તેનો અંતિમ દિવસ છે। મહત્વનું છે કે ગાંધીનગર અને અમદાવાદમાં કાર્યક્રમોમાં તેઓ હાજર રહેવાના છે। ઉલ્લેખનીય છે કે વિવિધ સાર્વજનિક કાર્યક્રમોમાં તેઓ ખાસ હાજરી આપશે। તો જે પ્રકારથી તેમના કાર્યક્રમોની જો વાત કરવામાં આવે, જૈનાચાર્ય બુદ્ધિસાગર મહારાજની જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન શેલામાં સવારે 10 ને 15 કલાકે, તો સસ્તું સાહિત્ય મુદ્રણાલયના 24 પુસ્તકોનું વિમોચન કરશે। એસજી હાઈવેમાં સવારે 11 ને 15 કલાકે તેમનો કાર્યક્રમ શરૂ થશે। એડીસી બેંકના શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહ પ્રસંગે જેતલપુર બપોરે 12 ને 30 કલાકે, તો વકીલોના શપથ ગ્રહણ સમારોહ પ્રસંગે અડાલજમાં બપોરે 2 ને 20 કલાકે તેમનો કાર્યક્રમ રહેશે। પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના ભૂમિપૂજન અને ડિજિટલ સેવા પોર્ટલના લોન્ચિંગ પ્રસંગે ગાંધીનગર બપોરે 3 ને 45 કલાકે, તો કવિ કોકિલ વિદ્યાપતિની મૂર્તિના અનાવરણ પ્રસંગે ગાંધીનગર બપોરે 4 ને 55 કલાકે તેઓ પહોંચશે અને આ કાર્યક્રમ શરૂ થશે। તો ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ સાર્વજનિક કાર્યક્રમોમાં હાજરી આપશે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। જામકંડોરણાના ચરેલ ગામે માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી। યુવક બાઇક પર આવી મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરી ફરાર થયો। ચોરીની ઘટનાના સીસીટીવી આવ્યા સામે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં બાઇકની ચોરી કરતો ગઠિયો સીસીટીવીમાં કેદ। વિસ્તારમાં ચોર સક્રિય થતા રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી। રાજુલા તાલુકાના રામપરા ગામની શેરીઓમાં સિંહો રાત્રિના સમયે ફરી રહ્યા છે શ્વાનની જેમ। સિંહોના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ। વન વિભાગની નિષ્ક્રિય કામગીરીથી ગ્રામજનોમાં નારાજગી। દ્વારકાના ખંભાળિયામાં ભરબજારે આખલા યુદ્ધ। શાક માર્કેટ નજીક આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા। 5 થી 6 વાહનોને નુકસાન પહોંચ્યું। આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ મચી। દાહોદના યાદગાર ચોક ખાતે ભોંયરામાં ખાબક્યો આખલો। રખડતા આખલા વાખડતા સર્જાઈ હતી દુર્ઘટના। સ્થાનિકો અને ફાયર વિભાગના કર્મચારીઓએ મળી આખલાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું। ચોટીલા નેશનલ હાઈવે પર ડમ્પર ચાલક રસ્તા પર જ રેતી ઠાલવતો હોય તેવો વિડીયો વાયરલ થયો। ડમ્પરની ટક્કરથી હાઈવે પરનું સાઇન બોર્ડ ધરાશાયી થઈને પાછળ આવતી કાર પર પડ્યું। કારમાં સવાર 3 થી 4 લોકોનો બચાવ, કારને નુકસાન। ઊંઝામાં હરાજીની અનોખી સ્ટાઇલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વેપારી